પામોલ બસાણા 27 ગોળ 8મા સમૂહ લગ્નના દાતા શ્રી નાથાભાઈ દલસંગભાઈ ચૌધરી શિક્ષક પત્રી ગ્રુપ દગાવડિયા. અત્યારે જે દીકરીઓ જોડાઈ છે તે દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સૌથી વધારે જોડાય તેવી અમારા રંગાકુઈ ગામ અને રંગાકુઈ ગામના તમામ મંડળોને અને બહેનોને વિનંતી કરી છે કે આનાથી વધુ જોડાય તેવી આગ્રહ રાખે છે અને અમારા ગામના મિત્રોને મંડળોને સેવા કરવાનો લાભો મળે. 8 સમૂહ લગ્નથી સત્પર અમારા ગામના યુવાનો સમૂહ લગ્નમાં 2 મહિના પહેલા જે સેવા બજાવે છે એવા સેવકો આજે પણ એમ સમાજમાં કહે છે કે જેટલી દીકરીઓ વધુ હોય એટલો એ લોકોને આનંદ અને ઉલ્લાસ આવે છે. તો સૌથી સમાજને નમ્ર વિનંતી કે વધુ દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય તેવું આગ્રહ રાખે છે. રંગાકુઈ ગામના તમામ મંડળો અને વાડી બની ત્યારથી આજ સુધી શક્તિ માય મંડળ જે સેવા આપે છે અને આપતું રહેશે એવી જય અર્બુદા. પામોલ બસાણા 27 ગોળ ચૌધરી સમાજનો આગામી સમૂહ લગ્નોત્સવ તારીખ 18/1/2026 ને રવિવારના રોજ રંગાકુઈની પાવન ધરતી ઉપર યોજાઈ રહ્યો છે. ત્યારે દાતાશ્રી ચૌધરી નાથાભાઈ દલસંગભાઈ ગામ દગાવડિયા કે જેઓની વાત કરીએ તો કોરોના કાળની અંદર આ પરિવારે ટિફિન સેવા રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારી નોંધાવવા માટે પૂરો પાડેલો છે તથા સિવિલ હોસ્પિટલ ગોધીનગર મુકામે દરરોજ ટિફિન સેવા આપવામાં આવે છે. જે પરિવાર 1997 થી 2025 સુધીમાં 27 ગોળ ચૌધરી સમાજનો ત્રીજી વખત સમારંભ યોજી અને સમાજનો દર્શન કરાવવા જઈ રહ્યો છે. આપણી દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં કેમ એની વાત કરીએ તો સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીનું સમાજના આગેવાનો દ્વારા ગેટ ઉપરથી ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવે છે. વાજતે ગાજતે એને અંદર મંડપ સુધી લઈ જવામાં આવે છે. સાથે સમર જ્વેલરી વિસનગર તરફથી કુમકુમ પગલાનો એક ભવ્ય કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જેની છાપ સેવનના લાકડા ઉપર લઈ અને પોતાની યાદગીરી કાયમ માટે રહે એ માટે એમને અર્પણ કરવામાં આવે છે. દીકરીઓને 100 જેટલા ભેટ આપનાર દાતાશ્રીઓનું અને સમૂહ લગ્નના દાતાશ્રીઓનું ભવ્યથી ભવ્ય સમાજ તરફથી સન્માન કરવામાં આવે છે તથા ડૂમ મંડપની અંદર જબરજસ્ત આયોજન સાથે દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. દીકરીઓના ફોટોગ્રાફી કરવા માટે સેલ્ફી પોઈન્ટ, નાના બાળકો માટે ઘોડિયાઘર, મેડિકલ સેવા માટે એક સ્ટોલ, ચા પાણીની વ્યવસ્થા, અતિ ભવ્ય ભોજન સમારંભ અને પાર્કિંગ માટે 25 વીઘા જમીન નું સરસ મજાનું ભવ્યથી ભવ્ય આયોજન કરી આપવામાં આવે છે. સમાજવાડીને રંગાકુઈ ગામ સમસ્ત 27 વીઘા જમીન આ સમાજને અર્પણ કરેલી છે. એ અર્પણ કરેલી જગ્યા ઉપર સરસ મજાના સમૂહ લગ્નોત્સવ થાય છે. આવનાર સમયમાં પણ થશે. એ અત્યાર સુધી જે દાતાશ્રીઓએ સમૂહ લગ્ન કર્યા છે અને દીકરીઓના શિક્ષણ કાર્યમાં પૈસા વપરાય એ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ તમામ દાતાશ્રીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. જય અર્બુદા.